હાઈવે ઉપર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા તથા અકસ્માતના બનાવોને અટકાવવા વધુ એક મહત્વની કામગીરી. વલસાડ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 ઉપર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા તથા અકસ્માતના બનાવો અટકાવવા માટે પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કરણરાજ વાઘેલા સાહેબની સૂચના મુજબ આજરોજ શ્રી સંજયસિંહ યાદવ, પ્રોજેક્ટ ડાયરેક્ટર NHAI સુરત, તેઓની ટીમ સાથે નાયબ પોલીસ અધિક્ષક શ્રી BN દવે, વાપી ડિવિઝન તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી KD પંત, જિલ્લા ટ્રાફિકનાઓએ વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે વિસ્તારના બલીઠા બ્રિજ, છડવારા ગંડારા, ગુંજન બ્રિજ, GIDC બ્રિજ, UPL બ્રિજ, દમણગંગા બ્રિજ ઉપર તથા નીચેના રસ્તાઓ રિપેર કરવા મહત્વની સૂચનાઓ આપી હતી. તેમજ છરવાડા ગંડારા પાસેથી હાઈવેથી સર્વિસ રોડ ઉતરવાનો કટ ખોલવા તેમજ ભીલાડ ફાટક પાસે આવેલ અકસ્માત ઝોનવાળો કટ બંધ કરી RTO ચેકપોસ્ટ પાસે નવું કટ શરૂ કરવા તેમજ ભીલાડ હનુમાન મંદિર ખાતે આવેલ સભ્યામાંથી પાણી ભરાતું હોવાથી ગંદકી હોય જેનો નિકાલ કરવા માટે રૂબરૂ વિઝિટ કરી નેશનલ હાઈવે દ્વારા ઉપરોક્ત કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તે માટે જરૂરી સૂચનો કહી રજૂઆત કરવામાં આવી છે. सर मैंने तो ऐसा सजेस्ट किया था अगर कुछ चेंज हो सकता है उसमें ये डिजाइन में तो बाइक के लिए खोल देते हैं हम सर, रैम कर देंगे। हाँ लेकिन ये थोड़ा थोड़ा उसको अगर ऐसा हो सकता है तो बहुत प्रॉब्लम सॉल्व हो जाएगा सर. अगर एक बार बाइक निकलना चालू हो गया ना, रिक्शा बाइक, तो ये किसकी पाइप गई है, कौन